જય દ્વારકાધીશ। આજે હું આવી ગયો છું એવી નગરી કે જે ભારતમાં 4 ધામમાંથી એક છે, એટલે કે ગુજરાતમાં આવેલું દ્વારકા નગરી, જ્યાં મારો કાળિયા ઠાકર એટલે કે જગતનો નાથ છે। ગોમતી નદી અને અરબ સાગર પર વસી વિશ્વાસ અને ઇતિહાસને જોડતી દ્વારકા। શ્રદ્ધાળુ માટે આ નગરી હંમેશા દેવભૂમિ છે। ભારતના 4 ધામમાંથી એક એટલે દેવભૂમિ દ્વારકા। દ્વારકાને આ ગ્રંથોમાં મોક્ષનો દ્વાર માનવામાં આવે છે। આ નગરીને શ્રી કૃષ્ણએ વસાવ્યું હતું। ભગવાન વિષ્ણુનો 8મો અવતાર કૃષ્ણના કેટલાય નામ અને કેટલાય રૂપ છે અને એમના દરેક રૂપ પૂજાય છે। એમનો જન્મ તો થયો મથુરાના કારાગારમાં, પણ તેમના પિતા વાસુદેવ લઈ ગયા ગોકુળ એમની સુરક્ષા માટે, જ્યાં એ ગાય ચરાવી માખણ ચોરતા, રાધા અને ગોપીઓ સાથે રાસલીલા રચાવતા મોટા થયા। પછી એમના મામા અને મથુરાના રાજા કંસનો વધ કર્યો। કંસના સસુર જરાસંધ વારવાર મથુરા પર આક્રમણ કરવાના કારણે બધી પ્રજાને લઈને સૌરાષ્ટ્ર આવી ગયા, પછી દ્વારકા વસાવી। મંદિરની અંદર ફોન અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે। એના કારણે અંદરથી વિડીયો તો નહીં બનાવી શકાય, પણ બહારથી તમને મંદિર બતાવીશ। દિવાળીના તહેવારોના કારણે દ્વારકામાં વધારે જ શ્રદ્ધાળુઓ આવે છે દ્વારકાધીશના દર્શન કરવા માટે। તો ચલો હવે આપણે પણ લાઈનમાં લાગી જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। આટલી ભીડ હોવા છતાં પણ મારા દ્વારકાધીશ જે જગતના નાથના છેક નજીકથી મસ્ત સારા રીતે દર્શન થઈ ગયા છે। ચલો હવે થોડું ગોમતી નદી પર ફરીને પછી બજારમાં થોડી ખરીદી કરીને નીકળી જઈએ। અમારા 18 વર્ષનો ગરા છે। चीनी भी बनता है ना ये वाला।
હાલો ભાઈ કાળી કાળી ભેણું થોડું થોડું દહીં બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ આઈસ આ 5 લીટર મોકલાવો મારા કલેજા દ્વારકા એટલે પીજો જય દ્વારકાધીશ હાલો ભાઈ કાળી કાળી ભેણી થોડી સાઈઝ બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ આઈસ આ 5 લીટર મોકલાવો મારા કલેજા દ્વારકા એટલે પીજો જય દ્વારકાધીશ બપોરના 2 વાગી ગયા છે. ચલો હવે જમી લઈએ. इस तरह से छिलके खाने का ये हरा पिस्ता है इसको इस तरह से छिलके खाने का ग्रीन नो ये आप खा सकते हो